બાકી પરબ્રહ્મ પરમાત્માએ જે કોઈ પણ જીવને, જે પણ જીવાત્માને અવતાર આપ્યો છે, તો અવતાર આપ્યો છે એને એનું પાલન પોષણ થાય એટલું અન્ન પણ આપ્યું છે અને રહેવાની સગવડ પણ પરબ્રહ્મ પરમાત્માએ આપી છે. પણ જ્યારે આપણે આ બધી વસ્તુને સમજતા નથી અને ભૌતિકવાદની દુનિયામાં આગળ વધતા જઈએ અને એવા આપણે ફસાઈએ, ક્યાંયથી બહાર નીકળવાનો માર્ગ મળે નહીં. પણ એવા વ્યક્તિઓ પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવી જાય અને કહે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, અમારાથી જે થયું એ થયું, પણ આજે હું તમારા શરણમાં છું. તમે મારા છો અને હું તમારો છું, કે હું તમારી છું. પણ મારા જીવનમાં આજ સુધી જે થયું એ થયું, પણ આજે હું તમારા શરણમાં છું, તો મારી આ શરણાગતિનો તમે સ્વીકાર કરો. આમ પરબ્રહ્મ પરમાત્માના શરણે તમે જ્યારે જતા રહો છો ત્યારે જીવનના બધા દુઃખો મટી જાય છે.